જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. આજના વિડીયોની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એની અંદર પાઠ નંબર 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ વિશે ચર્ચા કરીશું. આપણે આગલા વિડીયોની અંદર આપણે આફ્રિકા અને એશિયાની અંદર સંસ્થાનવાદ વિશે ચર્ચા કરી હતી. સંસ્થાનવાદ એટલે શું એના વિશે પણ ચર્ચા કરેલી, અને આજે આપણે વાત કરવાના છીએ પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો એટલે કે કારણો. તો પ્રથમ વિશ્વયુદ્ધના કારણો વિશે આજે ચર્ચા કરીશું. કયા કયા કારણો છે જેના કારણે પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું. તો શરૂઆત કરીએ આપણે કે પ્રથમ વિશ્વયુદ્ધની વાત કરી કે પ્રથમ વિશ્વયુદ્ધ છે એનો પ્રારંભ એટલે કે એની શરૂઆત છે 1 ઓગસ્ટ 1914ના રોજ થઈ હતી. અને એનું મુખ્ય કારણ પણ એના વિશે પણ વાત કરેલી કે પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતી ફ્રેન્કફર્ટની સંધિ. તો આ ફ્રેન્કફર્ટની સંધિ છે એ કયા બે દેશો વચ્ચે થઈ હતી એ પણ વાત કરેલી. તો જર્મની અને ફ્રાન્સ આ બંને દેશો વચ્ચે લડાઈ થઈ અને એની અંદર ફ્રાન્સનો પરાજય થયો, એટલે કે ફ્રાન્સની હાર થઈ અને જર્મની જીતી ગયું. એટલે જર્મનીએ ફ્રાન્સના બે પ્રદેશો પડાવી લીધા, આલ્સેસ અને લોરેન્સ. આ બંને પ્રદેશો જર્મનીએ ફ્રાન્સના પડાવી લીધા. આ સંધિની અંદર ફ્રેન્કફર્ટની સંધિ, અને ફ્રેન્કફર્ટની સંધિના કારણે જ વિદ્યાર્થી મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધ કહેવાય કે એનું મુખ્ય કારણ હતું 1871ની આ ફ્રેન્કફર્ટની સંધિ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મુખ્ય કારણ છે પ્રથમ વિશ્વયુદ્ધનું. એટલે ફ્રાન્સના બે પ્રદેશો પડાવી લીધા એને, એટલે એનું જે અપમાન થયું એ ભૂલી શક્યું નહીં અને આગળ જતાં એ બદલો લેવા માટે તૈયાર હતું. અને એવી રીતે છે એ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થાય છે. પ્રથમ વિશ્વયુદ્ધની તારીખ યાદ રાખજો, 1 ઓગસ્ટ 1914ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો. પરંતુ મુખ્ય કારણ હતું આ. બીજા બધા અનેક કારણો પણ છે, કોઈ એકાદ કારણ નથી. તો ચાલો આપણે જોઈએ બીજા કયા કયા કારણો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો મુખ્ય 6 કારણો છે. 6 કારણોના તમારે મુદ્દા યાદ રાખવાના છે. એની અંદર તમને એના મુદ્દા ઉપરથી સમજાઈ જશે શું લખવાનું હોય, શું આવે, બરાબર. એટલે પરીક્ષાની અંદર જ્યારે તમે આ પ્રશ્ન કદાચ પૂછાય અને તમે જવાબ લખશો તો પહેલાં તો તમારે એ મુદ્દા યાદ રાખવા પડશે. એ મુદ્દા યાદ હશે તો એની અંદર તમે કંઈક લખી શકશો. એટલે મહત્ત્વનું એ છે કે મુદ્દા છે એ યાદ રાખવાના છે. તો આપણે જોઈએ પહેલું જે પરિબળ, આર્થિક પરિબળ. પરિબળ એટલે કારણ, એ પણ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આના પછી પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો પણ આવશે. એટલે પરિણામ અને પરિબળ આ બંનેમાં ફેર છે, ડિફરન્સ છે. તો આમાં તમારે કન્ફ્યુઝ ન થઈ જવાય, એ ખાસ યાદ રાખજો. પરિબળ એટલે કારણો, પરિબળ એટલે પરિણામ નહીં, પરિબળ એટલે કારણો. પરિબળ અને કારણો બંને એક થાય અને પરિણામ પણ અલગ થાય છે. તો પ્રથમ વિશ્વયુદ્ધ થાય છે તો એનું પરિણામ શું આવે છે એ આના પછી આપણે જોઈશું. અત્યારે આપણે જોઈએ એના પરિબળો એટલે કે કારણો, કયા કારણોસર પ્રથમ વિશ્વયુદ્ધ થયું. તો પહેલું પરિબળ આપણે જોયું આર્થિક પરિબળ. બીજું પરિબળ છે લશ્કરવાદ. ત્રીજું છે જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. ત્યાર પછીનું ચોથું છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. પછી પાંચમું છે વર્તમાનપત્રોનો ફાળો. અને છેલ્લું છઠ્ઠું છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. તો આટલા મુખ્ય 6 કારણો તમારે 6 મુદ્દા યાદ રાખવાના છે. એટલે આર્થિક પરિબળ, લશ્કરવાદ, જૂથબંધીઓ, ગુપ્ત સંધિઓ
ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, વર્તમાનપત્રોનો ફાળો અને યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. તો એની આપણે વિગતે ચર્ચા કરીએ. પહેલું કારણ છે આર્થિક પરિબળ. તો 19મી સદીની અંદર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લેન્ડે એશિયા તથા આફ્રિકાની અંદર વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું. એટલે યુરોપનો જે ઇંગ્લેન્ડ દેશ છે એને સૌથી વધારે એશિયા અને આફ્રિકાના દેશોની અંદર એનું પોતાનું સામ્રાજ્ય એટલે કે સંસ્થાનો છે એ વધાર્યા, અને એના કારણે પોતાના સંસ્થાનોનું શોષણ કરી અને એ ધનવાન બન્યું હતું. એટલે ઇંગ્લેન્ડ દેશ છે એને એશિયા અને આફ્રિકાની અંદર બીજા બધા દેશો કરતાં પોતાના સંસ્થાનો વધારે હતા અને પોતાનું સામ્રાજ્ય પણ ત્યાં વધારે હતું, અને એના કારણે એનું શોષણ કરી, એ સંસ્થાનોનું શોષણ કરી પોતે ખૂબ જ મોટું છે એ ધનવાન બન્યું હતું. હવે આવી રીતે ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી. આપણે આગળ પણ વાત કરેલી કે ઔદ્યોગિક ક્રાંતિ, ઉદ્યોગોનો વિકાસ થયો યુરોપની અંદર, એટલા માટે એમને કાચા માલની જરૂર પડતી. કાચો માલ લાવી તૈયાર માલ વેચવાની પણ જરૂર પડતી. તો એ તૈયાર માલ વેચવા માટે એમને બજારોની જરૂર પડતી. એટલે આ બંને છે એ એશિયા અને આફ્રિકાની અંદર મળી રહેતા હતા. એટલે 19મી સદીની છેલ્લી 25મીમાં જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી. જુઓ, હવે જર્મની દેશ આવે છે. 19મી સદીની છેલ્લી 25મીમાં, એટલે 19મી સદી પૂરી થતાં છેલ્લા 25 વર્ષ બાકી હોય ત્યારે તો જર્મનીએ પણ છે એ એશિયા અને આફ્રિકાની અંદર બજારો મેળવવા માટે એને હરીફાઈ શરૂ કરી. શરૂઆતમાં છે એ જર્મની એટલું બધું સંસ્થાનવાદ સ્થાપવામાં આગળ હતું નહીં, કારણ કે જર્મની અને ઇટાલીનું એકીકરણ થયું ત્યાર પછી જ આ જર્મની છે એને ઔદ્યોગિકરણ, વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણની અંદર પગલું માંડ્યું છે. એટલે જર્મની હવે એને બજારો મેળવવી હોય તો એને કાંઈક કરવું પડે. એને હરીફાઈ શરૂ કરી. તો એને જર્મનીએ શું કર્યું? તો જર્મનીએ ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સ, આ બંનેના સંસ્થાનો તો હતા જ. તો ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સ એ લોકો છે એ એશિયા અને આફ્રિકાની અંદર જે ભાવે માલ વેચતા હતા એના કરતાં જર્મનીએ છે એ પોતાનો માલ સસ્તો કરી નાખ્યો. એટલે શું થશે? ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ એની કરતાં સસ્તો માલ વેચો એટલે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો તૂટી પડ્યા. આવી રીતે છે એ હરીફાઈ શરૂ કરી જર્મનીએ. પરિણામે એક બાજુ જર્મની તથા એક બાજુ ઇંગ્લેન્ડ, આ બંને વચ્ચે છે એ આર્થિક સ્પર્ધાઓ શરૂ થઈ, તીવ્ર આર્થિક સ્પર્ધાઓ થઈ, અને એના કારણે જ છે એ પ્રથમ વિશ્વયુદ્ધ થયું કહેવાય. એટલે આવી રીતે છે એ આર્થિક સ્પર્ધાઓ શરૂ થઈ, અને આ એક મહત્ત્વનું કારણ બન્યું છે પ્રથમ વિશ્વયુદ્ધનું. તો આર્થિક પરિબળની એની અંદર આપણે યાદ રાખવાનું છે કે ઇંગ્લેન્ડે છે એ એશિયા અને આફ્રિકાની અંદર પોતાનું વિશાળ સામ્રાજ્ય ધરાવ્યું હતું, અને એના કારણે ઇંગ્લેન્ડ છે એ ખૂબ જ ધનવાન બન્યું. પછી આગળ ઔદ્યોગિકરણ અને સંસ્થાનવાદના કારણે કાચા માલની જરૂર પડતી. એટલે જર્મનીએ છે એ એશિયા આફ્રિકાની અંદર બજારો મેળવવા એને હરીફાઈ કરી. એટલે જર્મનીનું ખાસ યાદ રાખવાનું છે કે જર્મનીએ આની અંદર છે, જર્મનીએ એશિયા અને આફ્રિકાની અંદર બજારો મેળવવા શું કર્યું? તો ઇંગ્લેન્ડ અને જે ફ્રાન્સ છે એ બંને જે ભાવે માલ વેચતા હતા એના કરતાં સસ્તો માલ વેચવા માંડ્યો. એટલે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો તૂટી પડ્યા. આવી રીતે એક બાજુ ઇંગ્લેન્ડ અને એક બાજુ જર્મની, એ બંને વચ્ચે આર્થિક તીવ્ર સ્પર્ધાઓ થઈ. તો આ મહત્ત્વનું કારણ છે. ત્યાર પછી બીજું આપણે કારણ જોઈશું, લશ્કરવાદ. તો લશ્કરવાદ એટલે શું? લશ્કરવાદ એટલે વિદ્યાર્થી મિત્રો સામાન્ય અર્થમાં આપણે જોઈએ કે કોઈ પણ દેશ હોય એની અંદર લશ્કરની અંદર વધારો કરવો, પોતાના સૈન્યની તાકાતમાં વધારો કરવો, શક્તિશાળી બનવું,
હથિયારો, લશ્કર, સેનામાં વધારો કરવો, અન્ય દેશ કરતાં છે એ પોતાના દેશની અંદર સૈન્ય બળ વધારવું. આને આવી રીતે યુરોપના બધા રાષ્ટ્રોની અંદર, બધાય રાષ્ટ્રો એટલે કે બધાય દેશોની અંદર આવી ભાવના પેદા થઈ. એટલે બધાય રાષ્ટ્રો પોતાના દેશની અંદર લશ્કર વધારવા લાગ્યા, સૈન્ય બળ વધારવા લાગ્યા. આને જ લશ્કરવાદ કહેવાય છે. તો જોઈએ કે લશ્કરવાદની અંદર યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેને માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્ત્વનું હતું. એમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, ઓસ્ટ્રિયા વગેરે રાષ્ટ્રોએ પોતાના સૈન્યની તાકાત વધારવા માંડી હતી. જો આપણે વાત કરીએ એ મુજબ કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા આ બધા રાષ્ટ્રોએ છે એ પોતાના સૈન્યની અંદર તાકાત વધારવા માંડી. અને જાપાન, ઇટાલી અને જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોની અંદર તો ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ. એટલે કેટલાક રાષ્ટ્રોની અંદર જેવા કે જાપાન, ઇટાલી, જર્મની એ દેશોની અંદર તો ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ. એટલે ફરજિયાત લશ્કરની ટ્રેનિંગ ફરજિયાત લોકોને લેવી પડે. આવી સ્પર્ધાઓ શરૂ થઈ ગઈ કે લશ્કરવાદની પણ સ્પર્ધા શરૂ થઈ ગઈ. અને પોતાના દેશના રક્ષણ માટે આવું બહાનું કાઢી શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું. એટલે શસ્ત્રોનું ઉત્પાદન પણ વધાર્યું પોતાના રક્ષણના બહાને. એટલે લશ્કરવાદને છે વિદ્યાર્થી મિત્રો ઉત્તેજન મળે છે. અને એનાથી આર્થિક સ્પર્ધાઓ તો શરૂ જ હતી, એમાંય લશ્કરી સ્પર્ધા ઉમેરાણી. એટલે યુદ્ધનું વાતાવરણ છે એ વધારે ઉગ્ર બન્યું હતું. એટલે લશ્કરવાદની અંદર આપણે એક જ યાદ રાખવાનું, આપણે લશ્કરવાદ એટલે શું, સામાન્ય અર્થ આપણે યાદ રાખવાનો છે. એમાં દેશના નામ યાદ રાખવાના કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા વગેરે છે પોતાના સૈન્યની તાકાત વધારવા માંડી. અને કેટલાક રાષ્ટ્રો એટલે કે ઇટાલી, જર્મની અને જાપાન જેવા રાષ્ટ્રોની અંદર તો ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ. અને પોતાના દેશની અંદર સ્વરક્ષણના બહાને શસ્ત્રોનું ઉત્પાદન પણ વધાર્યું. એટલે આવી રીતે છે એ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું. અને એમ કહેવાય કે આ લશ્કરી સ્પર્ધા શરૂ થતાં યુદ્ધના વાતાવરણ છે એ ઉગ્ર બન્યું હતું. એટલે આ પણ એક મહત્ત્વનું પરિબળ છે લશ્કરવાદ. ત્યાર પછી આપણે વાત કરીએ ત્રીજું પરિબળ એટલે કે જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. જૂથબંધી અને ગુપ્ત સંધિઓ એટલે શું? જૂથબંધી એટલે જૂથમાં વહેંચાઈ જવું. ગુપ્ત સંધિઓ એટલે એક બીજા દેશ સાથે સંધિ કરવી અને મિત્ર બની જવું. એટલે આવું જ કંઈક થયું હતું વિદ્યાર્થી મિત્રો. આ કારણમાં શું છે કે પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવામાં જૂથબંધીઓ અને ગુપ્ત સંધિઓ, ગુપ્ત કરારોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિદ્યાર્થી મિત્રો વિશ્વ છે એ 2 જૂથોમાં વહેંચાઈ ગયું હતું. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ છે એ 2 જૂથોમાં વહેંચાઈ ગયું હતું. એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા તથા તુર્કસ્તાનનું બીજું જૂથ હતું એક. અને બીજી બાજુ છે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા તથા જાપાનનું જૂથ હતું. આવી રીતે છે એ વિશ્વ 2 જૂથોમાં વહેંચાઈ ગયું, પરસ્પર સંધિઓ થઈ. અને એના કારણે છે એ આ જૂથો વચ્ચે ઈર્ષા, દુશ્મનાવટ, શંકા, કુશંકા, ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ. અને જેના કારણે છે એ પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્ત્વનું પરિબળ બન્યું છે. એટલે આ જૂથબંધીઓ અને ગુપ્ત સંધિઓ પણ મહત્ત્વનું પરિબળ બન્યું છે. કેવી રીતે? તો વિશ્વ છે એ 2 જૂથોમાં વહેંચાઈ ગયું. એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા તથા તુર્કસ્તાન, અને બીજી બાજુ ઇંગ્લેન્ડ, રશિયા, ફ્રાન્સ અને જાપાન. આવી રીતે 2 જૂથોમાં વહેંચાઈ જાય છે. ત્યાર પછીનું આપણે કારણ જોઈએ તો ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના વિદ્યાર્થી મિત્રો આપણે 8મા ધોરણની અંદર જોયું હતું રાષ્ટ્રવાદ એટલે શું. તો રાષ્ટ્રવાદ એટલે પોતાના દેશ પ્રત્યેની એકાત્મક ભાવના, પોતાના દેશ પ્રત્યેની લાગણી કે પોતાના દેશ માટે કાંઈ પણ કરી શકે, પોતાના દેશને જો જરૂર પડે તે પોતાના દેશ માટે ગમે તે છે એ કરવા માટે હાજર થઈ જાય, તૈયાર થઈ જાય, એવી ભાવના એટલે રાષ્ટ્રવાદ. પરંતુ અહીંયા ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના કીધી છે. ઉગ્ર એટલે વધારે પ્રમાણમાં છે એ રાષ્ટ્રવાદ હોય. ઉગ્ર
તીવ્ર વધારે અને સંકુચિત સ્વરૂપ અહીંયા ધારણ કરેલું છે. જોઈએ કે બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા. એટલે રાષ્ટ્રવાદ તો ફેલાયેલો જ હતો. આપણે જોયું કે તે સમયે એની શરૂઆતમાં છે એ બેલ્જિયમ અને ગ્રીસને આઝાદી મળી હતી. જર્મની અને ઇટાલીનું એકીકરણ થયું હતું. એટલે આવી રાષ્ટ્રવાદની ભાવના તો હતી જ, બરાબર. ત્યારબાદ શું થયું કે યુરોપના રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. એટલે વધારે એનું સ્વરૂપ છે એ વધવા લાગ્યું અને યુરોપની અંદર આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો, પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રોના હિતો ટકરાવા લાગ્યા. એટલે કે આ જે રાષ્ટ્રવાદ છે એને એટલું બધું સ્વરૂપ ધારણ કરી લીધું કે એક દેશ છે એના હિત માટે તે બીજા દેશને છે એ હરાવવા માટે તૈયાર થઈ જાય. એટલે એકબીજાના હિતો ટકરાવા લાગ્યા. એટલે પોતાના હિત માટે ગમે તે કરી શકે એવી સ્થિતિ છે એ સર્જાવા માંડી. એટલે એમાંય યુરોપના આગળ પડતા દેશો જે છે એને પોતાના પ્રજાજનો, એટલે યુરોપના જે આગળ પડતા મોટા દેશો હતા એની અંદર તે પોતાના દેશવાસીઓને દેશભક્તિના પાઠો ભણાવ્યા. એટલે પોતાના દેશ પ્રત્યે છે એ દેશભક્તિ જગાડવા લાગ્યા અને પોતાના દેશનો પ્રેમ અને બીજાના દેશ પ્રત્યે, એટલે બીજા દેશ પ્રત્યે ધૃણા એટલે દુશ્મનાવટ, એટલે બીજા દેશ છે એ દેશને દુશ્મન ગણવો, એવી ધૃણા, એવી ભાવના છે એ એમને પેદા કરી. અને આવી રીતે જર્મન સમ્રાટ જે હતો એ કેસર વિલિયમ બીજો એ ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જર્મનીનો સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો અને એ મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. જો જર્મનીનો સમ્રાટ કોણ? કેસર વિલિયમ બીજો. અહીંયા પ્રશ્ન પૂછાય કે ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા કોણ હતો? તો જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો. તો આ જે સમ્રાટ છે એ ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો અને મહત્વાકાંક્ષી હતો. મહત્વાકાંક્ષી એટલે કાંઈક આશા રાખનાર, કાંઈક ઈચ્છા ધરાવનાર. તો એ એવી આશા રાખતો હતો, એવી ઈચ્છા હતી એની કે એ વિશ્વ ઉપર પ્રભુત્વ મેળવવું છે. પોતાનો જે દેશ છે એને વિશ્વની અંદર રાજ કરાવવું છે, આખા વિશ્વની અંદર રાજ કરવું છે, એવી ઈચ્છા ધરાવતો હતો. અને એ પોતાના લશ્કરની તાકાતથી એનું ધાર્યું કરતો હતો. અને આવી રીતે જર્મનીનો આ સમ્રાટ છે એની જેમ અન્ય રાષ્ટ્રો છે, અન્ય દેશો છે, એને પણ છે એ યુદ્ધની ભાવના ફેલાઈ ગઈ. એટલે આ જે ઉગ્ર રાષ્ટ્રવાદ છે આવી રીતે છે એ મહત્ત્વનું કારણ બન્યું હતું. ત્યાર પછી આપણે પાંચમું કારણ જોઈએ, વર્તમાન પત્રોનો ફાળો. તો વર્તમાન પત્રો કે રોજબરોજના યુરોપની અંદર વર્તમાન પત્રો વહેંચાતા હોય તો એની અંદર આકરા, ઉશ્કેરણીજનક અને અતિશયોક્તિ ભર્યા અને જૂઠા લખાણો છાપવામાં આવતા. અને એમાં છે એ એકબીજા દેશો વચ્ચે છે, એકબીજા દેશો વિરુદ્ધ ઝેર ઓકવામાં આવતા અને પ્રજાની અંદર દુશ્મનાવટની લાગણી પેદા કરવામાં આવતી. અને એટલી બધી હદે ભડકાવી કે સત્તા સ્થાને જે બેઠેલા લોકો છે એ લોકોને જો સમાધાન કરવું હોય, શાંતિ સ્થાપવી હોય તો પણ ન થઈ શકે, એમના પ્રયત્નો પણ ફેલ જાય. એટલી બધી દુશ્મનાવટની લાગણી આ વર્તમાન પત્રોની અંદર છે એ છપાયેલા આકરા શબ્દો, ઉશ્કેરણી ભર્યા, અતિશયોક્તિ ભર્યા અને જૂઠા લખાણો છે એ રોજબરોજ વર્તમાન પત્રોની અંદર છાપવામાં આવતા. તો આ વર્તમાન પત્રોએ પણ છે એ
મહત્ત્વનું કારણ કહી શકાય પ્રથમ વિશ્વયુદ્ધનું. ત્યાર પછી છેલ્લું કારણ આપણે જોઈએ યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. એટલે હવે યુદ્ધ અંગેની વિચારણા શું હતી લોકોમાં, લેખકોમાં શું વિચાર હતો યુદ્ધ અંગે? તો યુરોપની અંદર હવે યુદ્ધ એ જ કલ્યાણ એવી નીતિએ જોર પકડ્યું હતું. એટલે લોકો હવે માનતા હતા, લેખકો વિચારતા હતા કે હવે યુદ્ધ એ જ કલ્યાણ છે, એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. અને એમાંય ટ્રીટસ્કે નામના જર્મન લેખક, આ જર્મન લેખક છે. ટ્રીટસ્કે નામના જર્મન લેખકે એવો સિદ્ધાંત રજૂ કર્યો કે શક્તિમાનને જ જીવવાનો હક છે. એટલે કે જે શક્તિશાળી છે એને જ જીવવાનો હક છે, બાકીનાને નહીં. અને બીજો સિદ્ધાંત એને રજૂ કર્યો કે યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. તો રાષ્ટ્રની જરૂરિયાત શું છે? યુદ્ધ. એવું એને પોતાના સિદ્ધાંતની અંદર રજૂ કર્યું. એટલે યાદ રાખજો કે ટ્રીટસ્કે નામનો જર્મનીનો લેખક હતો. એને એવો સિદ્ધાંત રજૂ કર્યો કે શક્તિમાનને જ જીવવાનો હક છે અને યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. એટલે આ સિદ્ધાંત છે એ એક વાક્યની અંદર અથવા ઓપ્શનની અંદર પૂછાય વિદ્યાર્થી મિત્રો કે આવો સિદ્ધાંત કોણે રજૂ કર્યો? તો ટ્રીટસ્કે નામના જર્મન લેખકે. ત્યારબાદ બીજો પણ એક લેખક હતો જર્મનનો, બીજો જર્મનીનો લેખક હતો નીત્સે. નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. એટલે આ નીત્સે નામનો જે જર્મનીનો લેખક હતો વિદ્યાર્થી મિત્રો, એને આપણે બીજા જે પવિત્ર કાર્યો હોય એની જેમ યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. તો પ્રશ્ન અહીંયા પણ થઈ શકે વિદ્યાર્થી મિત્રો કે યુદ્ધને પવિત્ર કાર્ય કોણે ગણાવ્યું હતું? તો નીત્સે નામના જર્મન લેખકે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન એટલે યુદ્ધ અંગેની વિચારણા ચાલતી હતી. તો આટલા 6 મહત્ત્વના પરિબળો હતા, કારણો હતા. ત્યાર પછી હવે એક 7મું કારણ જો આપણે ઉમેરવું હોય તો ઉમેરી શકાય. હવે પછીનું જે આ છે એ 7મું કારણ છે તાત્કાલિક કારણ. પ્રથમ વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ કેવું હોય તો કહી શકાય, અથવા સર્બિયાની ઘટના પણ કેવી હોય તો કહી શકાય. બરાબર. એટલે હવે પછીનું એક કારણ છે, આ જે છે એ તાત્કાલિક કારણ છે. પરીક્ષાની અંદર પૂછાય પણ છે તાત્કાલિક કારણ પ્રથમ વિશ્વયુદ્ધનું. બરાબર. એટલે હવે આપણે જોઈશું તાત્કાલિક કારણ શું હતું અથવા તો સર્બિયાની ઘટના શું છે. હવે ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની હત્યા છે એ બ્લેક હેન્ડ નામની સંસ્થા કરે છે. અને એ બ્લેક હેન્ડ નામની સંસ્થા કોની હોય છે? સર્બિયા દેશની હોય છે. એટલે આપણે અહીંયા ઓસ્ટ્રિયા, એના રાજકુમાર અને તેની પત્ની. આ બાજુ સર્બિયા, એની સંસ્થા હતી બ્લેક હેન્ડ એટલે કાળા હાથ. બરાબર. આ બ્લેક હેન્ડ નામની જે સંસ્થા છે એના એક સભ્યએ રાજકુમાર, ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની ગોળી મારી અને હત્યા કરી. એટલે ઓસ્ટ્રિયાને સર્બિયા ઉપર શક હતો, શંકા ગઈ. એટલે ઓસ્ટ્રિયાએ છે એ સર્બિયાને કીધું, આખરીનામું મોકલ્યું કે 48 કલાકની અંદર તમે ગુનેગારને હાજર કરો. આવું કોને કીધું? ઓસ્ટ્રિયાએ એવું કીધું. પરંતુ સર્બિયાએ આ વાતથી અજાણ હોવાનું કીધું. એટલે સર્બિયાએ એવું કીધું કે અમે આવી વાતમાં જાણતા નથી, આ વાતની અંદર કાંઈ પણ અમે જાણતા નથી. એટલે ઓસ્ટ્રિયાએ છે એ સર્બિયાનું કંઈ પણ સાંભળતા
કંઈ પણ સાંભળતા યુદ્ધ છે એ સર્બિયા સાથે જાહેર કરી દીધું અને આવી રીતે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો. એટલે ઓસ્ટ્રિયાએ છે એ સર્બિયા સાથે યુદ્ધ જાહેર કરી દીધું અને ત્યાંથી જ છે વિદ્યાર્થી મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો. એટલે આ તાત્કાલિક કારણ યાદ રાખજો કે ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની હત્યા કોણ કરે છે? બ્લેક હેન્ડ નામની સંસ્થા હોય છે અને એના સભ્ય કરે છે. અને એ બ્લેક હેન્ડ નામની સંસ્થા છે એ સર્બિયા દેશની હોય છે. એટલે ઓસ્ટ્રિયા છે એ સર્બિયાને આખરી નામું મોકલે છે કે 48 કલાકની અંદર તમે ગુનેગારને હાજર કરો. પરંતુ સર્બિયા છે આ વાતથી અજાણ હોવાનું કહે છે. એટલે ઓસ્ટ્રિયા છે એ સર્બિયા ઉપર તરત જ યુદ્ધ જાહેર કરી દે છે અને ત્યાંથી પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થાય છે. એટલે આ જે કારણ છે એ તાત્કાલિક કારણ હતું. અને એની સિવાય આપણે જોયા આર્થિક પરિબળ, લશ્કરવાદ, જૂથબંધી, ગુપ્ત સંધિઓ, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, વર્તમાનપત્રોનો ફાળો, યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન અને છેલ્લે તાત્કાલિક કારણ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલું રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના વિશે વાત કરશું અને ત્યાર પછી પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો, પ્રથમ વિશ્વયુદ્ધ થયું એની ઘટના, એની અંદર શું થયું, કોણ જીતું અને એનું પરિણામ શું આવ્યું એ હવે પછીના લેક્ચરની અંદર આપણે વાત કરશું, પછીના વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આટલું રાખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ વિશ્વયુદ્ધના કારણો હોમવર્કની અંદર તમારે લખવાના છે. 6 કારણ અને તાત્કાલિક કારણ પણ લખવાનું છે. એટલે આટલા કારણો તમારે હોમવર્કની અંદર તમારે લખવાના છે. ઓકે, અને પાકા કરવાના છે. તમારે મુદ્દા યાદ રહેવા જોઈએ. 6 કારણ તમને આવડતા હોવા જોઈએ, સાથે બરાબર. એટલે એ ખાસ યાદ રાખજો. તો અહીંયા સુધી રાખીએ છીએ. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. જય મુરલીધર.